તો જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકી આસિફ શેખનું ઘર ધ્વસ્ત થયું। ત્રાલના મેનાધામા વિસ્તારમાં આ બની ઘટના છે। તો સ્થાનિક આતંકવાદી છે આસિફ શેખ। પહેલગામ હુમલામાં આસિફ શેખ સામેલ હોવાની શંકા। સર્ચ ઓપરેશન દરમિયાન આસિફના ઘરે સેના અને પોલીસ પહોંચી હતી। આસિફના ઘરમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામાન પડ્યો હતો। અચાનક ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો। વિસ્ફોટ થતા આતંકી આસિફ શેખનું ઘર ધ્વસ્ત થયું। મુખ્ય આતંકી આદિલ ગુરીનું પણ ઘર તબાહ થયું છે। તો સુરક્ષા દળોએ આતંકી આદિલના ઘરને ઉડાવી દીધું છે। તો આક્રમણના દ્રશ્યો સામે આવ્યા છે। જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓના ઘરને સેનાએ ધ્વસ્ત કર્યું છે। તો ત્રાલના મોનાધામા વિસ્તારમાં આ ઘટના બની છે। સ્થાનિક આતંકવાદીએ આસિફ શેખ ના ઘરને ઉડાવ્યું છે। પહેલગામ હુમલામાં આસિફ શેખ સામેલ હોવાની શંકા। સર્ચ ઓપરેશન દરમિયાન આસિફના ઘરે પોલીસ અને સેના પહોંચી હતી। આસિફના ઘરમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામાન પડ્યો હતો। ત્યારે અચાનક ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો। વિસ્ફોટ થતાં આતંકી આસિફ શેખનું ઘર ધ્વસ્ત થયું હતું। મુખ્ય આતંકી આદિલ ગુરીનું પણ ઘર તબાહ થયું છે। તો સુરક્ષા દળોએ આતંકી આદિલના ઘરને ઉડાવી દીધું છે। તો હવે આક્રમણના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે રીતે પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા, તેને લઈ સેના અને સરકાર એક્શન મોડમાં આવી છે અને હવે આતંકવાદીઓની ખેર નહીં તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। એક આતંકીઓને પકડી અને તબાહ કરવામાં આવી રહ્યા છે। તો જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકી આસિફ શેખનું ઘર ધ્વસ્ત થયું છે।